નમસ્કાર મિત્રો આજનો વિડિયો વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ છે। શા માટે? વૃષભ રાશિના જાતકોમાં શું વિશેષતા હોય છે, વૃષભ રાશિના જાતકોમાં શું કમજોરી હોય છે, વૃષભ રાશિના જાતકોમાં શું સાવધાની રાખવી જોઈએ, સાથે એમના જીવનમાં સફળતા મળી શકે તેના માટે શું ઉપાય કરવા જોઈએ એ વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે। સાથે ચંદ્ર કુંડળીના આધારે વિશેષ ચર્ચા કરશું। મિત્રો, વૃષભ રાશિના જાતકો માટે આ વિડીયો જન્મથી લઈ અને મૃત્યુ સુધીનો વિશેષ ચર્ચા કરશું, એટલે સંપૂર્ણપણે જરૂર વિડીયો સાંભળજો। સૌથી પહેલા તો વાત કરીએ કે તમારો વૃષભ રાશિમાં તમારો જન્મ થયો છે। વૃષભ રાશિના સ્વામી છે શુક્રદેવ, જે સુંદર વસ્તુના કારક માનવામાં આવે છે। સાથે જીવનની અંદર આધ્યાત્મિક પણ હોય છે, એના પણ કારક માનવામાં આવે છે। સાથે જેટલી પણ વિશેષ આપણા જીવનમાં લક્ઝરી લાઈફ હોય છે એના પણ શુક્રદેવ કારક માનવામાં આવે છે। દેવતાઓના ગુરુ એ શુક્રદેવ છે। અને જો વૃષભ રાશિમાં તમારો જન્મ થયો છે તો એમાં વિશેષ કરીને 3 ગ્રહોના નક્ષત્રો આવે છે, જેમાં સૂર્ય ભગવાન, ચંદ્ર ભગવાન અને સાથે મંગળ ભગવાન। આ 3 ગ્રહોના નક્ષત્રોથી વૃષભ રાશિમાં જન્મ થાય છે। મિત્રો, બહુ સુંદર, એટલે એમ કહી શકાય કે વૃષભ રાશિના જાતકોની જે આંખ હોય છે ને ખૂબ જ સુંદર હોય છે। જન્મ થતા જ એમના માતા પિતા એની પહેલી જો કોઈ ચર્ચા કરે તો આંખની ચર્ચા કરે છે। જ્યારે કોઈ જન્મ થાય 12 રાશિમાંનું જે મેષ રાશિ હોય તો એ મસ્તક હોય અને દ્વિતીય ભાવ છે એ આંખ છે, એટલે એની આંખની ચર્ચા કરીએ છીએ। એટલા બધા સુંદર હોય છે। વૃષભ રાશિના ચહેરો પણ ખૂબ જ સુંદર હોય છે। જન્મ થતા જ એમની વિશેષ જે ચહેરો જોવામાં આવે છે વૃષભ રાશિના જાતકોનો હોય છે। મિત્રો, ખાસ કરીને એ પણ જોવામાં આવ્યું છે કે વૃષભ રાશિના જાતકો જ્યારે બાળપણ હોય, ધીમે ધીમે મોટા થાય ને બાળપણ આવે ત્યારે એની કંઈક અલગ જ ચોઈસ હોય છે। જ્યારે કોઈ એમ કહી શકાય કે બાળકો કોઈ પણ વસ્તુની ખરીદારી કરે ને, બીજા અન્ય રાશિના વ્યક્તિઓ જે ખરીદારી કરે એનાથી અલગ આ બાળકો ખરીદારી કરે છે। સાથે શોખીન હોય છે, કોઈ પણ વસ્તુનો જે પણ ખરીદારી કરે એ લક્ઝરી લાઈફ એ વસ્તુની પસંદગી હોય છે। એટલે એમ કહી શકાય કે જે કિંમતીમાં કિંમતી વસ્તુ હોય ને એ એને ગમે છે। સાથે એમના વિચારો પણ લક્ઝરી લાઈફ જીવવાના હોય છે। અને એ જ્યારે યુવાન થાય, આ વૃષભ રાશિના જાતકો જ્યારે યુવાન થાય ત્યારે લક્ઝરી લાઈફના સપના પણ એને જોવા મળે છે। સારી ગાડીમાં ફરવું, સારું ખાવું, સાથે કોઈ સારી જગ્યાએ સ્થળે ફરવા જવું, આવા એમના વિચારો હોય છે। મિત્રો, હવે ખાસ કરીને ચંદ્ર કુંડળી ઉપર આપણે ચર્ચા કરીએ તો ચંદ્ર કુંડળીમાં પ્રથમ ભાવમાં 2 નંબર લખવામાં, એટલે કે વૃષભ રાશિ, અને જે દ્વિતીય ભાવ છે એમના સ્વામી થાય છે બુધદેવ। તો બુધદેવ છે વાણીના કારક છે અને દ્વિતીય ભાવ પણ વાણીનો કારક માનવામાં આવે છે। સાથે દ્વિતીય ભાવ ધનના કારક માનવામાં આવે છે, દ્વિતીય ભાવ પરિવારના કારક માનવામાં આવે છે। તો એમ કહી શકાય કે વૃષભ રાશિના જાતકો છે એમની વાણી ખૂબ જ આકર્ષણ ઉત્પન્ન કરે તેવી હોય છે। પોતાની વાણીથી બીજાને ખૂબ જ આનંદ આપે છે, પોતાની વાણીથી બીજા પ્રભાવિત થાય છે। સાથે બીજા ભાવમાં બુધ છે, એટલે એમ કહી શકાય કે પરિવાર પ્રત્યેનો પ્રેમ ખૂબ જ અતૂટ હોય છે। સાથે એમના જીવનની અંદર ધન છે એ વાણીથી એને પ્રાપ્ત થાય છે। હર હંમેશા જોવામાં આવ્યું છે કે પરિવાર પ્રત્યેની એમનું જે પ્રેમ હોય છે, બધાને હોય પરિવાર પ્રત્યે પ્રેમ, પણ આનો કંઈક વિશેષ હોય છે। આ દ્વિતીય ભાવની ચર્ચા કરી। એમ મિત્રો, દરેક ભાવની આપણે વિશેષ ચર્ચા કરશું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। તમારા કોઈ પણ સગા સંબંધી હોય, મિત્રો હોય તો આ વિડીયો ખાસ એને શેર કરજો। પોતાના વિશે અદ્ભુત માહિતી એમને પ્રાપ્ત થઈ શકે। સાથે વૃષભ રાશિને જો જાણવા હોય ને તો આ વિડીયો ખાસ તમે પણ સાંભળજો। મિત્રો, ખાસ કરીને આપણે જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ। જો આપને આપની જન્મકુંડળી વિશે વિશેષ માહિતી જોતી હોય તો આ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ
અને બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. ઓનલાઈન મારી ઓફિસ જામનગરમાં છે. આપ ત્યાંથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. આપ જે નંબર આપ્યા છે એમાં SMS કરશો, કોલ કરશો એટલે માહિતી દેવામાં આવશે. મિત્રો, હવે વિશેષ ચર્ચાનો આરંભ કરીએ. તો કે ચંદ્ર કુંડળીના આધારે તો ખાસ કરીને ત્રીજા ભાવના માલિક થાય છે એ ચંદ્રદેવ થાય છે. કેમ કે ત્યાં કર્ક રાશિ આવશે. ચંદ્ર છે એ શાંતિના પ્રતીક છે, મનના પ્રતીક છે. એટલે એમ કહી શકાય કે વૃષભ રાશિના જાતકો છે ને એમનું મન છે ને એ બે રીતે બને છે. એક તો ચંચળ પણ હોય છે પણ બુદ્ધિ સ્થિર હોય છે. શા માટે? તો કે આ રાશિ સ્થિર રાશિ માનવામાં આવે છે, પૃથ્વી તત્વની રાશિ માનવામાં આવે છે. એટલે ખાસ કરીને એમને ક્રોધ ઓછો આવે છે, સાથે ઝઘડાઓથી દૂર રહે છે, વિવાદથી દૂર રહે છે. કોઈ સાથે વિવાદ થઈ ગઈ હોય તો તાત્કાલિક સમાધાન કરવાને માને છે. કોલેજ લાઈફ જીવતા હોય અને કોઈને શત્રુ બને તો એ પણ શત્રુને મિત્ર બનાવે છે. સાથે હર હંમેશા બધા પ્રત્યે સમાન પ્રેમ આપે છે. પ્રેમને તો માને છે, સાથે એ પ્રેમને નિભાવે પણ છે. પણ એવું પણ જોવામાં આવ્યું છે કે જ્યારે ક્રોધ આવે ત્યારે એને શાંત કરવા થોડાક અઘરા પણ લાગે છે. મિત્રો, હવે ચોથા ભાવની ચર્ચા કરીએ. ચોથો ભાવ છે એ સિંહ રાશિનો સૂર્યનો છે. એટલે એમ કહી શકાય કે વૃષભ રાશિના જાતકો માટે માતા પ્રત્યેનો પ્રેમ છે ને એ મતભેદ તો થાય છે, પણ સાથે વૃષભ રાશિના વિચારો છે એ સેવા પ્રત્યેના ઉત્તમ હોય છે. એટલે માતાની સેવા ઉત્તમ પ્રકારે કરે છે, પણ મતભેદ રહે છે એવું જોવામાં આવ્યું છે. મિત્રો, ખાસ કરીને સંપૂર્ણ સાંભળજો. હવે વાત કરીએ છઠ્ઠા ભાવની, એટલે કે પંચમ ભાવની. મિત્રો, પંચમ ભાવ અને છઠ્ઠા ભાવના માલિક કોણ બને? પંચમ ભાવના જે માલિક બને છે એ પણ બુધદેવ થાય છે. એટલે કે વૃષભ રાશિના જાતકોની જે બુદ્ધિ શક્તિ હોય છે, કલ્પના શક્તિ હોય છે તો ઉત્તમ પ્રકારની હોય છે. પોતે કોઈ પણ એનામાં સારી કળા હોય છે. એમ કહી શકાય કોઈ સંગીતમાં ખૂબ આગળ હોય છે, સાથે કોઈ પેન્ટિંગમાં કોઈ આગળ હોઈ શકે છે, સાથે ફોટોગ્રાફીમાં પણ હોશિયાર હોઈ શકે છે, અને કલા ક્ષેત્રે સારા કલાકાર પણ બની શકે છે. વિદ્યાભ્યાસમાં સારો વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરે છે. પણ એક એનામાં એમ કહી શકાય કમજોરી, મોટા મોટી કમજોરી એ હોય છે કે વૃષભ રાશિના જાતકો આળસ બહુ આવી જાય છે. આળસ આવવાથી જે વિદ્યા અભ્યાસ સંપૂર્ણ રીતે કરવો જોઈએ એ કરી શકતા નથી. સાથે પોતાના બિઝનેસમાં પણ જે આગળ વધવું જોઈએ, જે મહેનત કરવી જોઈએ એ મહેનત એ કરતા નથી આળસના હિસાબે, એટલે આગળ વધી શકતા નથી. ખાસ કરીને પોતાની મોટી કમજોરી એ છે કે આળસથી દૂર રહેવું જોઈએ. આળસ એ જીવનને હર હંમેશા નુકસાન પહોંચાડે છે. એટલે તમારા જીવનમાં જો આળસ હોય તો અવશ્ય દૂર કરજો. સાથે મિત્રો, છઠ્ઠા ભાવની ચર્ચા કરીએ તો છઠ્ઠો ભાવ છે એ શત્રુનો છે. છઠ્ઠો ભાવ છે એ મોસાળનો છે. છઠ્ઠો ભાવ છે એ નોકરીનો છે. છઠ્ઠો ભાવ છે રોગનો છે. હવે મિત્રો, છઠ્ઠા ભાવના માલિક છે શુક્રદેવ થાય છે. તમારી રાશિના સ્વામી પણ શુક્રદેવ થાય છે. એટલે એવું જોવામાં આવ્યું છે કે જે પણ એમના શત્રુ હોય મિત્ર બની જાય. સાથે જ્યાં પણ નોકરી કરે છે એ નોકરી સારી જગ્યાએ કરે છે અને એ નોકરીની અંદર આગળ પણ વધે છે. પોતાના બોસ હોય, સહકર્મચારી હોય, એના સાથેના સંબંધો સારા વિકસિત કરે છે. સાથે એ પણ જોવામાં આવ્યું છે કે હર હંમેશા જીવનની અંદર એ કંઈક પ્રાપ્ત કરે છે, પણ એ પણ જોવામાં આવ્યું શુક્ર સ્વામી છે પ્રેમનો કારક છે. પ્રેમમાં ધોકો ખાવામાં આવે છે. પોતે ઈમાનદાર હોય છે પણ અંત સમય એનો પ્રેમ તૂટી જાય છે, એવું પણ જોવામાં આવ્યું છે. હવે મિત્રો, વિશેષ ચર્ચા તો વિવાહની કરીએ. સપ્તમ ભાવના માલિક છે મંગળદેવ છે. એમના જે પત્ની મળે છે એ પત્ની જોવામાં આવ્યું છે કે મંગળના કારક છે. એટલે સૌથી પહેલા તો જન્મ પત્રિકા મેળાપક કરીને લગ્ન કરવા જોઈએ. અને એમના જે પત્ની હોય છે એ સત્યવાદી હોય છે. કોઈ પણ વાત એ કહેવામાં જરા પણ અચકાતા નથી, ચિંતા કરતા નથી. એ સત્યથી વાત કરનારા હોય છે. સાથે એ પણ જોવામાં આવ્યું છે કે પતિ પત્ની વચ્ચે
પ્રેમ ખૂબ હોય છે, એમ કે મંગળકારક છે સાથે શુક્રકારક છે, બંને પ્રેમના કારક છે, બંને વચ્ચે પ્રેમ ખૂબ હોય છે, પણ જન્મ પત્રિકા મેળાપક કરીને લગ્ન કરવા હિતાવહ છે. શા માટે મિત્રો? ખાસ કરીને જો મંગળ છે એ આક્રમક હોય છે, શુક્ર પ્રેમના કારક છે, તો એવા પત્ની મળી જાય કે જીવનની અંદર ખૂબ આક્રમક હોય અને એમાં પ્રેમમાં વહેમ ઉત્પન્ન થઈ જાય તો એ વિવાહિક જીવન સુખી રહેતું નથી. એટલે ખાસ કરીને એમને ખૂબ કાળજી રાખવી જોઈએ. હવે વાત કરીએ મિત્રો નવમ ભાવ એટલે ભાગ્ય. ભાગ્ય ભાવના માલિક છે શનિદેવ છે અને નવમ અને દશમ આ બંનેના કારક છે શનિદેવ છે. એમનો ભાગ્યોદય થાય છે 31 વર્ષ પછી. ખૂબ મહેનત કરે છે, 31 વર્ષ પછી એનો ભાગ્યોદય ધીમે ધીમે ઉન્નતિ પ્રગતિ થાય છે, એટલે ખૂબ આગળ જાય છે. એવું પણ જોવામાં આવ્યું છે મિત્રો કે એ ભાગ્યોદયમાં એને રાહ જોવી પડે છે અને ધીમી ગતિએ થાય છે. ભાગ્યોદય ઉત્તમ થાય. હવે દસમાના માલિક છે એ પણ શનિદેવ છે. નોકરીની અંદર સારી નોકરી તો પ્રાપ્ત કરે છે, પણ આગળ હું ચર્ચા કરી ગયો ને કે ખાસ વિશેષ આળસના હિસાબે એ નોકરીમાં ખૂબ આગળ વધવું જોઈએ પણ એ આગળ વધી શકતા નથી. એટલે આ એક વીક પોઈન્ટ એને દૂર કરવો જોઈએ. સાથે એની પાછળ પણ રાજનીતિ તો થાય છે, પોતે પ્રેમાળો હોવા છતાં રાજનીતિ થાય છે. બીજાનું કામ કરવા છતાં જેટલો યશ મળવો જોઈએ, જેટલું માન સન્માન મળવું જોઈએ એટલું યશ મળતો નથી. જેટલું માન સન્માન મળવું જોઈએ એટલું માન સન્માન મળતું નથી. એમ કહી શકાય કે જીવનની અંદર આગળ તો વધે છે અને જે ભૌતિક વસ્તુ હોય છે એનાથી એને લાભ થાય છે. શણગારની વસ્તુ હોય એનાથી એને લાભ થાય છે. આવો કોઈ બિઝનેસ કરે તો વૃષભ રાશિના જાતકો માટે ખૂબ આગળ જઈ શકે છે. હવે વાત કરીએ વિશેષ કરીને તો કે એકાદશ ભાવની. એકાદશ ભાવ છે એ યશનો છે, એકાદશ ભાવ છે મોટા ભાઈનો છે, એકાદશ ભાવ ધનનો છે. તો ત્યાંના જે માલિક થાય છે બૃહસ્પતિ થાય છે. જીવનની અંદર ધન તો ખૂબ કમાય છે પણ જેટલું ધન એમની બચત થવું જોઈએ, જે બેલેન્સ રહેવું જોઈએ એટલું બેલેન્સ રહી શકતું નથી. જીવનની અંદર ધન ઘણું કમાય પણ વ્યય પણ વધે છે. એ પોતાના શોખમાં એ ઘણો બધો ધનનો વ્યય કરે છે એટલે બચી શકતું નથી. સાથે એમના નાના ભાઈ હોય અથવા મોટા ભાઈ હોય એમના પણ મતભેદ રહે છે, એ પણ જોવામાં આવ્યું છે. ખાસ કરીને દ્વાદશ ભાવની ચર્ચા કરીએ તો દ્વાદશ ભાવના જે કારક છે મંગળદેવ છે. આવા જાતકોને ક્યાંથી વધારે લાભ થાય છે તો કે જે પોતાના જીવનની અંદર શોખની અંદર એક તો ખાસ કરીને સાવધાની એ રાખવી જોઈએ કે વિવાહિક જીવન જ્યારે હોય ત્યારે અન્ય સંબંધો ન રાખવા જોઈએ અને ધન પ્રત્યેના શોખની ઉપર જે પૈસા છે એની ઉપર ખૂબ જ કાળજી રાખવી જોઈએ. કેમ કે આવક કરતા જાવકનો દર વધી જાય તો ધન બેલેન્સ થઈ શકે નહીં. આવા જાતકોને વિદેશથી લાભ થાય છે. આવા જાતકો વિદેશમાં કોઈ બિઝનેસ કરતા હોય અથવા નોકરી કરતા હોય તો આવા જાતકોને ખૂબ લાભ થાય છે, એ પણ જોવામાં આવ્યું છે. મિત્રો તમને મન અંદર એવું થશે કે આઠમા ભાવની ચર્ચા ન કરી તો આઠમા ભાવના માલિક છે એ પણ ધન રાશિ થાય છે, એમના માલિક પણ ગુરુદેવ થાય છે. એ પણ જોવામાં આવ્યું છે કે મિત્રો અષ્ટમ ભાવ છે બૃહસ્પતિનો છે. તો આવા જાતકો વૃષભ રાશિના જાતકો પોતાના જીવનની અંદર યાત્રા ખૂબ કરે છે, આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ જોડાયેલા હોય છે અને જ્યારે એમની જે 55 અથવા 55 વર્ષ પછી એમના જીવનના એવા વિચારો થાય છે કે વૈરાગ્ય આવી ગયું હોય, પોતાના જીવનની અંદર બધું છોડી દેવું, જે પણ ધન છે એનું દાન કરી દેવું, આવા વિચાર પણ જોવામાં આવ્યા છે. એટલે એમ કહી શકાય કે વૃષભ રાશિના જાતકો આધ્યાત્મિક સાથે સાથે જીવનની અંદર દાન, સેવા, પરોપકારની સેવા એમને માનનારા હોય છે. હવે વિશેષ સફળતા મળી શકે તેના માટે ઉપાય બતાવ્યો. આપને શું કરવું જોઈએ તો કે આપના ઘરમાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય અથવા આપ નોકરી કરતા હો તો નોકરીમાં ઉન્નતિ પ્રગતિ થાય તેના માટે શું કરવું? સૌથી પહેલો રસ્તો એ છે કે પ્રતિ દિવસ આપને શિવ સૂક્તનું વાંચન કરો અથવા સાંભળો. આપના ઘરમાં એક શ્રીયંત્ર વસાવો. શ્રીયંત્ર ઉપર પ્રતિ દિવસ બને તો ઉત્તમ મધ્ય અભિષેક કરો. સાથે આપ શુક્રવારના દિવસે તો ખાસ મધ્ય અભિષેક કરો અને શ્રી સૂક્તનું વાંચન કરો.
આપણા રાશિ સ્વામી છે શુક્રદેવ છે. શુક્રદેવ નું રત્ન એટલે કે ડાયમંડ હીરો પંચાંગ કર્મ કરીને ધારણ કરો. શુક્રવારના દિવસે યથાશક્તિ આપ સફેદ રંગનું દાન કરો. આપણી ઓફિસ હોય તો તેમાં સફેદ રંગનો ઉપયોગ વધારે કરો. પછી કપડા હોય તો ભલે, અથવા બેડરૂમના કોઈ કલર હોય એ સફેદ રંગનો હોય તો તમારા માટે ઉત્તમ બની શકે છે. મિત્રો, આજે તમારી સમક્ષ વૃષભ રાશિની વિશેષ ચર્ચા રાખી છે. આવી દરેક રાશિની વિશેષ ચર્ચાઓ તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ, મહાદેવ.